પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા પછી સટ્ટા બજારે ભાજપની 11 બેઠકો ઘટાડી છે। ચૂંટણી પહેલાના 1 મહિના પહેલા સટ્ટા બજારે કુલ 333 બેઠકો ભાજપના ફાળે જશે તેવું અનુમાન વ્યક્ત કર્યું હતું। ત્યારબાદ એપ્રિલના પહેલા સપ્તાહના અંત સુધીમાં એ બેઠકો ઘટાડીને કુલ 319 જેવું થશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું અને હવે જ્યારે દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે એ બેઠકોમાં ફરીથી ઘટાડો થયો અને ભાજપના ફાળે માત્ર 309 થી 311 બેઠકો જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। ગાડી દોડતી થઈ ગઈ તો સાથે સટ્ટા બજારમાં પણ ઉથલપાથલ થઈ ગઈ। દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું અને 7 તબક્કાઓ પાર કર્યા પછી 4 જૂને જ્યારે મતગણતરી પહેલા સટ્ટા બજારના નવા ભાવ પણ સામે આવ્યા છે। સાથે પ્રથમ તબક્કામાં દેશના 21 રાજ્યો અને 102 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયું તો આ પહેલા તબક્કામાં સરેરાશ 62.93% જેટલું ઓછું મતદાન થયું હતું, જેના કારણે સટ્ટા બજારમાં બુકીઓએ ભાવમાં પણ વધારો ઘટાડો અને ફેરફાર કર્યા છે। તો ભાજપ એકલા હાથે કેટલી બેઠકો જીતશે તે અંગેનો જે એક સટ્ટો છે પણ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં 311નો આંકડો જે છે અત્યારે નિશ્ચિત કરવામાં આવ્યો છે। પ્રથમ તબક્કાનું મતદાન પશ્ચિમ બંગાળ સહિતના દક્ષિણ ભારતમાં કુલ 102 લોકસભા બેઠકો પર થયું, જે ભાજપ માટે કપરા ચડાવરૂપ હતું। પહેલા તબક્કામાં જે ધાર્યા કરતાં ઓછું મતદાન થયું માટે ચૂંટણીલક્ષી સટ્ટામાં પણ ભાવમાં બદલાવો થયા। ત્યારબાદ દેશમાં કુલ 7 તબક્કામાં મતદાન થવાનું છે અને પ્રથમ તબક્કો પૂર્ણ થતાં જ સટ્ટા બજારમાં ફેન્સી સોદા એટલે કે જે તે બેઠકો પર વ્યક્તિગત હાર જીત નક્કી કરવાની જે સોદાઓ છે તેની પણ શરૂઆત થઈ ગઈ છે। આ સાથે જ બુકીઓનું એવું પણ કહેવું છે કે જેમ જેમ ચૂંટણી આગળ વધતી જશે, તબક્કાઓ પસાર થતા જશે, તેમ ચૂંટણીલક્ષી સટ્ટા અને સોદાના ભાવમાં પણ બદલાવો આવતા જશે। પહેલા અને મતદાન પછી બુકી બજારના આકલનના આધારે ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠક મળશે તે અંગેની વધઘટ કરીને સટ્ટો નોંધવામાં આવે છે। સાથે જ ભાજપ અને કોંગ્રેસ કઈ બેઠક જીતી શકશે તેના પર પણ સટ્ટો ખેલાય છે। વર્તમાન સ્થિતિ અનુસાર ભાજપને 308 કરતાં વધારે બેઠક મળે તો 1 લાખનો સટ્ટો જે છે રમાઈ રહ્યો છે અને જો તેનાથી ઓછી બેઠક મળે તો જે ખેલી છે તેના પૈસા જાય છે। આ તારીખે સટ્ટા બજાર ગુજરાતમાં ભાજપની તમામ 26 બેઠકો નિશ્ચિત મનાઈ છે। તેની સરખામણીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિતના જે અન્ય રાજ્યો છે તેની બેઠકોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે। પણ ગત વર્ષની સરખામણીએ ભાજપ જે વધારે બેઠકથી જ આગળ ચાલી રહ્યું છે। ગત વર્ષે 303 બેઠકો જીતી હતી, પણ આ વર્ષે તેનાથી વધારે લગભગ 311 સુધીની બેઠકો જીતી શકે તેવું સટ્ટા બજારે અનુમાન લગાવ્યું છે। આવનાર તબક્કાઓમાં મતદાનની ટકાવારી ઉપરાંત વોટિંગ પેટર્નના આધારે પણ ભાજપ જીતશે, કોંગ્રેસ કે પછી અન્ય કોઈ રાજકીય પક્ષ તેના ઉપર સટ્ટો રમાઈ રહ્યો છે। સાથે જ દેશમાં ફરી એકવાર કેન્દ્ર સરકાર બનશે તેના કરતાં વધારે ભાજપને કયા રાજ્યોમાં કેટલી બેઠક મળશે તેના ઉપર સટ્ટો રમાઈ રહ્યો છે। સાથે વધુ જે રસપ્રદ બેઠકો હોય તેના પર ફેન્સી સટ્ટો એટલે કે કયો ઉમેદવાર જીતશે તેના ઉપર પણ વધારે બુકિંગ ચાલી રહ્યું છે। સટ્ટા બજારમાં બુકીઓએ ફેન્સી સોદા પણ શરૂ કરી દીધા છે। તેના આધારે ભાજપ ટોટલ સીટમાંથી જો એકી સંખ્યામાં સીટ જીતે તો એમને ₹1.95નો ભાવ નક્કી કરાયો છે અને બેકી સંખ્યામાં સીટ જીતે તેના માટેનો ભાવ હજુ કાઢવામાં આવ્યો નથી। આ ઉપરાંત જે તે લોકસભા બેઠક પરના જે ઉમેદવાર છે તેમના પણ હાર અને જીતના અલગ અલગ ભાવો કાઢવામાં આવ્યા છે। હવે સટ્ટા બજાર અનુસાર જ્યારે શરૂઆત થઈ ત્યારે ભાજપ 333ની ટોટલ સીટ જીતી શકે તેવું માનવામાં આવી રહ્યું હતું, પણ જે રીતે પ્રથમ તબક્કામાં સરેરાશ માન્યતા કરતાં ઓછું મતદાન થયું અને જે રીતે ભાજપમાં પણ ચડાવ ઉતાર આવી રહ્યા છે તેના આધારે સીટોની સંખ્યા ઘટી અને માત્ર 311 પહોંચી છે। આવનારા દિવસોમાં શું ફેરફાર થશે તે જોવું અગત્યનું રહેશે। નમસ્કાર।